નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ ઠક્કર દેખાતા હશે. સૌરાષ્ટ્રની રાજનીતિની બધા ખૂબ વાત કરે, આદિવાસી વિસ્તારની રાજનીતિની આપણે થોડા દિવસ પહેલા જ વાત કરી. 2027ની ચૂંટણી પહેલા આ બધા જ વિસ્તારોની રાજનીતિ એકદમ ગરમાઈ ગઈ છે. ડેડિયાપાડામાં ગઈકાલે જે થયું એ વિષય પર વાત કરવી છે વિસ્તારથી. નરેશભાઈ, પહેલા તો થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે જોડાયા એ બદલ. અને પહેલો સવાલ એ છે કે આપણે થોડા દિવસ પહેલા જ વાત કરી હતી કે આદિવાસી રાજનીતિ પર અત્યારે ત્રણેય પક્ષનો ખૂબ ફોકસ ચાલી રહ્યો છે. ગઈકાલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આવે છે, 1000 જેટલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. આમ આદમી પાર્ટીના 200 જેટલા કાર્યકર્તા જોડાય છે. આમ આદમી પાર્ટી એ માની નથી રહી, પણ પ્રશ્ન એ થાય છે કે અત્યારે બધું ઉથલપાથલ થઈ ગયું છે ત્યાં. બેન, હવે આદિવાસી પટ્ટી માટે ભારતીય જનતા પાર્ટી કમર કસી રહી છે. એને ખ્યાલ છે કે ક્યાંક થોડું ધોવાણ આદિવાસી પટ્ટી પર ભારતીય જનતા પાર્ટીનું થયું છે ને એને કારણભૂત જે કંઈ હતા એમાં ખાસ કરીને તો ચૈતર વસાવા, એની એક્ટિવિટી, એની સક્રિયતા અને એની લોકપ્રિયતા. પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે કદાચ એટલું બધું અગત્યનું નહીં હોય, પણ હવે લોકસભા અને વિધાનસભાઓ જ્યારે આવવાની હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી એ ડેમેજ કંટ્રોલ કરી રહી છે અને ડેમેજ કંટ્રોલ એમણે આગળ પણ કર્યું છે. આદિવાસી પટ્ટી પર હંમેશા ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત નથી રહી. હા, એ આખો ગઢ જપ્ત કર્યો છે ભાજપાએ કોંગ્રેસ પાસેથી, પણ અત્યારે આપ અહીંયા વધારે સક્રિય દેખાય છે. એટલે જેવી રીતે બીટીપીને, છોટુભાઈ વસાવાને ત્યાંથી દૂર કર્યા, એમને વિભાજન કરીને એની અંદર પક્ષાંતર કરાવીને ગમે તે રીતે, ભારતીય જનતા પાર્ટી પાસે સત્તા પણ છે, સંગઠન પણ છે અને બંને મજબૂત અવસ્થામાં છે. એટલે અત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આવ્યા, એમની જોડે કોંગ્રેસમાંથી પણ જોડાયા, ભાજપમાંથી પણ જોડાયા, આપમાંથી પણ જોડાયા. આપમાંથી આપણે કહીએ છીએ કે 200, એ લોકો કહે છે કે 1000 કાર્યકર્તાઓ સાથે જોડાણ થયું. એમણે આદિવાસી ગૌરવ અભિયાન તરીકે કીધું, પત્રકારોને એકઠા કરી અને જે બધું. સાહેબ, એમાં સૌથી વધારે મેં એક વસ્તુ જોયું, મનસુખભાઈનું વલણ એકદમ બદલાયેલું દેખાયું. એકદમ જે આક્રમક. યસ, અત્યારે મનસુખભાઈ ઓળધોડ થઈ ગયા આદિવાસી અને ખાસ કરીને ગણપત વસાવા ઉપર. ગણપત, હા, એમનું આંતરિક જે આજથી 4-6 મહિના પહેલા અસંતુષ્ટ તરીકે, સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટી તરફ જે વિરોધી સ્ટેટમેન્ટ આપતા હતા, એ મનસુખભાઈ પણ એકદમ બદલાઈ ગયા. અને ક્યારેય કોઈ એક પણ બદલાય છે ત્યારે એની ઉપરની સ્ટ્રેટેજી પણ હોય છે, એને સમજાવવામાં પણ આવતા હોય છે, ક્યાં તો એમને કોઈક તક આપવામાં આવતી હોય છે. આ પરિસ્થિતિની અંદર આદિવાસી પટ્ટી પર હવે ભારતીય જનતા પાર્ટીએ ટાર્ગેટ ફિક્સ કરી દીધા છે. બહાર એવું પણ બોલાઈ રહ્યું છે, એક બાજુ બહાર એવી હવા ચાલી રહી છે કે ટૂંક સમયની અંદર કદાચ ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં આવે. પણ ચૈતર વસાવાના સ્ટેટમેન્ટ તમે જુઓ તો એ બહુ ક્લિયર કટ છે. એમણે કીધું કે ભાઈ કેટલી આદિવાસી વિસ્તારની શાળાઓ બંધ થઈ ગઈ, ડબલ પાડીની અંદર સ્કૂલો ચાલે છે, સ્કૂલોમાં બી શિક્ષકો નથી, ઘણા બધા આક્ષેપો ચૈતર વસાવા કરે છે. પણ બહાર અંદર ખાનેથી ભાજપમાં એવું પણ કહેવાય છે, સાચું તો ભાજપ જાણે, મનસુખભાઈ જાણે ને ચૈતર વસાવા જાણે, પણ એવું કહેવાય છે કે આવનારી લોકસભા માટેના સૂત્રો ગોઠવાઈ ગયા છે. વિધાનસભામાં પણ બધું સેટ થઈ ગયું છે. કોઈકને ઊંચકીને હવે ફરી કોઈ જગ્યાએ રાજ્યપાલ બનાવી દેવાય, નવા લોકસભાના સાંસદ માટેની બી કોઈની પસંદગી થઈ શકે. આ બધી જ પ્રક્રિયાનું 1-1.5 વર્ષના પ્લાનિંગ ટાર્ગેટ સાથે આદિવાસી પટ્ટીમાં ફેરફારો આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કદાચ નગરપાલિકા રાજપીપળા છે, એમાં તો ભાજપ જ શાસન કરે છે, 2-4 બેઠકોમાં કંઈક ફેરફાર થાય, પણ મૂળ ટાર્ગેટ અત્યારે લોકસભા અને વિધાનસભામાં ખાસ કરીને ચૈતર વસાવા છે, આપ છે. આપને ગમે તે રીતે આ વિસ્તારમાં એની જે વધતી લોકપ્રિયતાને અટકાવવી, લોકપ્રિયતા ન અટકાવી શકીએ તો જે લોકપ્રિય થઈ રહ્યા છે એવા વ્યક્તિઓને ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કરી લેવા. રાજનીતિ છે, નીતિ વગરનું રાજ છે એમ પણ કહી શકીએ. અને એટલે જ બેન, જે રાજકારણમાં છે એમણે ક્યારેક તો કંઈક ને કંઈક તો ખોટું કર્યું હોય છે કે કરવું પડતું હોય છે. અને ખોટું કરનારાને ક્યાંક સત્તાનો ડર રહે એ બહુ સ્વાભાવિક છે. એમની રાજકીય કારકિર્દીની બી ચિંતા થાય એ પણ બહુ સ્વાભાવિક છે. એટલે આ રાજકીય કારકિર્દી ખતમ કરવી, પક્ષાંતર કરવું, પ્રજાદ્રોહ કરવો, સત્તા પર પુનઃ જવું કે નહીં જવું, એ વ્યક્તિઓ હવે
બહુ સહજતા અને સરળતાથી રાજનીતિમાં છે એ લોકો નક્કી કરી લેતા હોય છે. એટલે 1000 આદિવાસી કાર્યકર્તાઓ સાથે આપમાંથી ભાજપમાં જોડાયાની વાત સમાચાર માધ્યમોમાં આવી. હર્ષ સંઘવીએ પણ બહુ સરસ વાતો કરી અને આદિવાસી વિસ્તાર મનસુખભાઈ બોલ્યા કે બિરસા મુંડાજીને સમાજમાં ગૌરવભર્યું સ્થાન કોણે આપ્યું તો કે મોદી સાહેબ. બીજી બી ઘણી બધી વાતો છે, આપની જમીનની વાતો હોય કે આનું, પણ અત્યારે એક વસ્તુ સ્પષ્ટ છે કે જેની લોકપ્રિયતામાં ઉપર નીચે કંઈક થયું છે તો ત્રણેય પાર્ટી પણ સૌથી વધારે સફળ જતી પાર્ટી અહીંયા ભારતીય જનતા પાર્ટી છે. પ્રવાહ અને એક આભા એવી ઊભી કરી રહ્યા છે મીડિયા થકી, મીડિયામાં અને પબ્લિકમાં પણ, કે હવે આપનું વર્ચસ્વ અહીંયા ઘટી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી એના માટે જે પણ કંઈ કરવું પડતું હશે તે કરે છે, કરશે અને એના એંધાણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. એટલે ડેડિયાપાડા, સાગબારા, રાજપીપળા, ઝઘડિયા અત્યારે ભારતીય જનતા પાર્ટીએ એક એચિવમેન્ટ તો પૂરું કર્યું છે. 5 વિધાનસભાઓ ભરૂચ જિલ્લાની જે આવતી હોય એમાં મહત્તમ આદિવાસી પટ્ટી એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એટલે એ હવે બધું જ ધ્યાન, કારણ કે એક આ બાજુ સૌરાષ્ટ્રમાં જ્યાં કંઈક આપનું પ્રભુત્વ વધે છે તે તરફ ધ્યાન આપ્યું છે પાર્ટીએ, અને પાર્ટીના આદેશને હવે સર્વમાન્ય ગણીને સ્વીકારીને ભારતીય જનતા પાર્ટીમાં એક જે અહેવાલો મળી રહ્યા છે એવું છે કે જે આંતરિક ખટપટ અને ખેંચતાણ હતી એની ઉપરથી કડકાઈ સાથે કેન્દ્રએ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ કહી દીધું છે કે ભાઈ આ થશે, તમને સ્વીકાર્ય હોય કે ન હોય, પાર્ટીને સ્વીકાર્ય નથી તેમાં તમારે પડવાનું નથી અને પાર્ટીની જે લાઈન છે એની પર તમારે રહેવાનું છે. એની સાથે એ આંતરિક ખટપટ છોડીને પણ હવે ભારતીય જનતા પાર્ટીની આદિવાસી નેતાગીરી છે એ ત્યાં આ વિસ્તારમાં કંઈક કરવા માટે કટિબદ્ધ બની છે અને જે પણ કંઈ કરવું પડશે, જે પણ કંઈ નિર્ણયો હાયર ઓથોરિટીના હશે એ સ્વીકારીને, ઇવન મનસુખભાઈનું બી બદલાયેલું વલણ છે, 15 દાડા મહિનામાં જ એમનું વલણ બદલાયું છે અને પોઝિટિવ વાતો કરી છે. એમને કદાચ શક્ય છે કે, અને સફળતા ને નિષ્ફળતા તો સમયાંતરે હોય, અને મોદી સાહેબ છે, અમિત શાહજી છે, ત્યારે તો ભારતીય જનતા પાર્ટીમાં એમને જે મંજૂર હોય, સ્વીકાર્ય હોય, ગમતા હોય એવા નેતાને ગમે ત્યાંથી કે ગમે તે રીતે પસંદ કરીને કમળના નિશાન ઉપર લડાવે છે અને લડે છે અને જીતે છે. એ કોંગ્રેસમાંથી આવેલા ઘણા બધા મોટા નેતા આપણા ગુજરાતમાં છે અને માત્ર ગુજરાતની વાત નથી, બધે જ કરી શકે છે. હવે એની સીધું જ અમલીકરણ આ આદિવાસી પટ્ટી પર છે. અત્યારે માત્ર કદાચ ભરૂચ જિલ્લો કે નર્મદા જિલ્લો ટાર્ગેટ છે, પણ એ ત્યાંથી પણ આગળ વધતું છેક ડાંગ, આહવા સુધી આ ઝુંબેશ અને આંદોલન થશે. આવનારા દિવસો આવા બધા સંમેલનો આદિવાસી પટ્ટી ઉપર કદાચ મહિનામાં એકાદે જોવા મળે તો પણ કઈ નવી વાત નહીં હોય. નરેશભાઈ, પીએમ મોદી આવ્યા જ્યારે ડેડિયાપાડા, ત્યાંથી લઈને કોંગ્રેસ સક્રિય થઈ, કોંગ્રેસે જન આક્રોશ યાત્રા કાઢી. કોંગ્રેસની આખી આ જે ફેઝ 3 ની જન આક્રોશ યાત્રા હતી એ આખા આદિવાસી પટ્ટા પર હતી. આદિવાસી વોટ બેંક તરીકે ઘણી મોટી, અમુક ચહેરાઓ એવા કે ખૂબ પ્રખ્યાત પણ છે અને ઓળખે છે લોકો એમને, એ કોંગ્રેસ પાસે છે, આમ આદમી પાર્ટી પાસે પણ છે અને ભારતીય જનતા પાર્ટી પાસે પણ છે. પણ અત્યારે પ્રશ્ન થાય છે કે કાલે જેટલું આખું ભાષણ ચાલ્યું, કે જેણે ભાષણ આપ્યા એમાં વાત માત્ર ચૈત્ર વસાવાની જ હતી. મનસુખ વસાવાએ તો એવું પણ કહી દીધું કે મીડિયા ત્યાં સુધી અવાજ પહોંચાડે કે ચૈત્ર વસાવાની ઊંઘ ઉડી જાય. તો કાલે જે આખો કાર્યક્રમ થયો, કે પછી કોંગ્રેસ જે રીતના મહેનત કરી રહી છે, ચૈત્ર વસાવા અને આમ આદમી પાર્ટીએ જાગવાની જરૂર છે, એમની ઊંઘ ઉડશે ખરી આનાથી? બેન, બહુ સરસ વાત કરી છે તમે કે મીડિયા અવાજ પહોંચાડે. મીડિયાએ અવાજ પહોંચાડવાનો હોય કે જે નેતૃત્વ છે, નેતાગીરી છે, પાર્ટી છે, આટલું મોટી પાર્ટી છે, આટલી સશક્ત પાર્ટી છે, એના એક કાર્યકર્તાએ ઘેર જઈ આદિવાસી પટ્ટીમાં અને એમનું પોતાનું પ્રભુત્વ બતાવવાનું છે, એમને એના મતદાતા બનાવી દેવાના છે, એ પબ્લિકને ફેરવવાની છે. ચૈતર વસાવા અને આપ તો જાગેલી જ છે, કારણ કે એમણે તો બધું જોયેલું છે, દિલ્હીથી માંડીને કે ગુજરાત સુધીમાં ગુજરાતની વાર કેટલી વાર આપ આગળ આવી, તૂટી, બદલાય છે, એમના નેતાઓને પક્ષ લઈ લે છે, કારણ કે આ બધા પાસે ઘણું બધું છે. તમે કીધું ને કે યાત્રાઓ, કોંગ્રેસ યાત્રાઓ કરે છે, આપ યાત્રાઓ કરે છે, કોંગ્રેસનો અનુભવ લોકોએ લઈ ચૂકેલું છે. આ બધી ખરેખર મતબેંક જે છે આદિવાસી પટ્ટીની એ તો કોંગ્રેસની છે, પણ કોંગ્રેસની પાસેથી સપનાઓ તૂટેલા છે કે એટલું મજબૂત એમને આદિવાસીને કશું મળ્યું નથી એવી લાગણી છે. ફેક્ટ શું છે એ તો બધા જાણે છે,
પણ એ લાગણીને યાત્રાઓને મતની અંદર પરિવર્તિત કરી નથી શકતા. કોંગ્રેસ તો લગભગ નથી કરી શકતી. હા, પબ્લિક એકઠી કરી શકે છે. હવે એ પબ્લિકને એકઠી કરવા માટેના ભાઈ ઘણા બધા રસ્તા છે. ભારતીય જનતા પાર્ટી પણ કરે છે, પણ ચેતવાની જરૂર આપે છે, કોંગ્રેસે પણ છે. પણ હવે એને છે ને એ સંગઠનને મજબૂત કરીને વ્યક્તિઓ સુધી પહોંચવાનું છે. માત્ર મીડિયાથી આભા ઉભી કરી લે છે. પ્રવચનો થયા, મોદી સાહેબ આવ્યા, મોદી સાહેબ, ચલો મોદી સાહેબ આવ્યા અને મોદી સાહેબે જો આ બધું જ પરિવર્તિત કરી લીધું કે મત એમના તરફ અંકિત થઈ ગયા, તો ચૈતર વસાવા સાથે પછી યુદ્ધ કરવાનો કોઈ મતલબ રહેતો જ નથી. પણ ગુપ્ત સૂત્રોને ગુપ્ત માહિતી એવું કહે છે કે એમ છતાં પણ પક્ષનું ટાર્ગેટ બહુ સ્પષ્ટ છે કે જે નેતાઓ નિષ્ફળ ગયા છે અથવા તો એમનો એટલો પ્રભાવ, આપણે સીધી નિષ્ફળતાની વાત ના કરીએ, પણ જેટલો પ્રભાવ આપમાંથી ચૈતર વસાવા કે બીજા ગોપાલ ઇટાલિયા કે એવા લોકોના જેમનું નામઠામ થયું છે અને પ્રજાની વચ્ચેના હૃદયની અંદર એમને સ્થાન જન્માવ્યું છે, તો જે એ કામ કરવામાં નિષ્ફળ ગયા છે એવા નેતાઓને હટાડી આવા નેતાઓ જે એસ્ટાબ્લિશ થઈ ગયેલા છે, લોકપ્રિયતા મેળવી ચૂકેલા છે, એમને પણ પાર્ટીમાં લાવવા હોય તો હવે એ તો નીતિ બની ગઈ છે. એ સર્વ સ્વીકૃત પરિસ્થિતિનું સર્જન થઈ ચૂકેલું છે લોકશાહીમાં. તો એમ કેમ નહીં કરો? પણ એની અંદર પણ શું થતું હોય છે પાયલબેન, કે આંતરિક વિરોધ થતો હોય છે. અને આ આંતરિક વિરોધ આ પરિસ્થિતિની અંદર છેલ્લા મહિના 15 દિવસથી જોવા મળે છે કે ભાઈ ભાજપમાં એટલું હવે એવું આદેશ થઈ ચૂક્યો છે કે ઉપરથી જે નિર્ણય લેવાશે એ તમારે મંજૂર કરવાના છે. એ પ્રમાણે જ હવે આગામી ચૂંટણીઓ લડાશે. તમે ચેતનવંતા થઈ જાઓ, તમે કામમાં લાગી જાઓ. બીજી તરફ આપમાં કેજરીવાલજી છે, બીજા એકાદ બંધ નેતા આવશે કે આમને સાચવશે. સચવાઈ કેટલું રહેવું એ આપના લોક હૃદયની અંદર સ્થાન પામી ચૂકેલા નેતાઓએ નક્કી કરવાનું છે. આપે જોયું રાજુ કરપડાનું શું થયું. પણ એ જ પરિસ્થિતિમાં એટલે તો એક હવા ઉભી થઈ હતી કરવામાં આવેલી કે કંઈક તથ્ય હતું, એ સંશોધનનો વિષય છે, પણ થયું હતું કે ભાઈ ચૈતર પણ આવશે. હવે ચૈતર ક્યાં સુધી એકલા હાથે લડી લેશે? કારણ કે લડવું તો એને બહુ મોટા વિશાળ પક્ષની સામે કરવું પડે છે. એ મેં આગળ કીધું ને કે બીટીપી ને આ વિસ્તારમાં સાહેબ બાકી છોટું વસાવાને કોણ હલાવી શકે એમ હતું. છોટું બધું આખો પરિવાર હતો અને આદિવાસી મસીહા તરીકે એસ્ટાબ્લિશ થઈ ગયેલા, સ્થાપિત થઈ ગયેલા. આદિવાસીઓ ઉપર એટલી જબરજસ્ત પકડ હતી કે રાતો રાત ગામના ગામ બદલાઈ શકતા હતા. પણ એને તોડવામાં પણ સામ દામ દંડ ભેદ સાહેબ, એ પછી રાજ્યસભાની ચૂંટણી હોય ત્યારે મત લઈ લેવાનો હોય કે વિધાનસભાનો હોય, કોઈ કાયદા કાનૂન બનાવવાનો હોય, એ પછી ગમે તે હોય, પણ એ રસ્તે પણ આજે સાહેબ આપણે એવું કહી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ, પત્રકારો જોઈ શકે છે કે બીટીપીની શું હાલત છે. અને આ જ આખી થિયરી જે ભૂતકાળમાં વાપરી છે, ભૂતકાળમાં જે સફળતા મેળવી છે, એ જ રસ્તા ઉપર ભારતીય જનતા પાર્ટી જો પ્રયાસ કરતી હોય તો હવે એમાં ખોટું શું હોય? બહુ સીધી વાત. અને એ જ ચહલપહલના ભાગરૂપે આ આખી પટ્ટી ઉપર હવે સીધા અમિતભાઈ અને મોદી સાહેબનું જેમને સંપૂર્ણ સમર્થન અને એ મળ્યું છે એવા નાયબ મુખ્યમંત્રીએ એમણે જ પ્રયાસ શરૂ કર્યો છે. અને એ અમે કીધું ને કે ગણપત જ્યારથી સાહેબ આ વિસ્તારની અંદર જે કઈ વિવાદો હતા એ CR પાટીલ સાહેબ દિલ્હી ગયા, પ્રદેશ પ્રમુખ બદલાયા, સાથે સરકારમાં પણ બદલાવ આવ્યો, ત્યાર પછી આ એક આંતરિક અસંતોષ આદિવાસી પટ્ટી પરનો ઠારવામાં હમણાં તો એવું સ્પષ્ટ થાય છે કે ભાજપને સફળતા મળી છે. અને એ સફળતા જોતા જે બે વિરોધ પક્ષમાં છે, આપ અને કોંગ્રેસ, એ બંને સાવચેત તો થવું જ પડશે. ભલે 100-200 ગયા, 1000 ગયા, 1500 ગયા, 2000 ગયા, પણ એક જે એ ઉભું થઈ રહ્યું છે, વાતાવરણ ઉભું થઈ રહ્યું છે, એ આ બે પક્ષને નુકસાન કર્યું છે. ભારતીય જનતા પાર્ટી તો ઓલવેઝ એડવાન્ટેજ એની અંદર જ રહે છે સ્થિતિમાં. એ ગયું, એમની પાસે જે છે તે તો રહેવાનું જ છે. જે નથી તે લાવવા માટેના પ્રયાસોમાં અત્યારે એ આખી આદિવાસી પટ્ટીને ટાર્ગેટ બનાવાય છે. અને સ્વાભાવિક છે, ચૂંટણીઓ નજીક છે, પણ એમાં પણ જો આ નેતાઓ મજબૂત રહ્યા ચૈતર વસાવાને, તો કદાચ ભારતીય જનતા પાર્ટી અત્યારે જેટલો પુરુષાર્થ કરે છે એ 100% એને સફળતા ના મળે, પણ થોડી ઘણી તો મળશે. જે અહેવાલો મળી રહ્યા છે એ બહુ સહજ અને સ્પષ્ટ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને કોઈ એટલું મોટું નુકસાન નથી જવાનું અને આપને એવો કોઈ મોટો ફાયદો નથી થવાનો. કોંગ્રેસ તો ઓકે, વિરોધ પક્ષ તરીકે આખા દેશમાં ગણાય છે,
રાહુલ ગાંધી છે અને કોંગ્રેસ છે, સૌથી જૂની પાર્ટી છે. એટલે કોંગ્રેસ અને એનો જે પોકેટ મતદાતા છે એ એની પાસે સાથે છે, પણ એ વિસ્તારિત થવો, યુવાઓની અંદર એમની લોકપ્રિયતા મળવી કે એ થવું એ અત્યારે અતિ કઠિન લાગી રહ્યું છે અને પ્રયાસો ચાલુ છે. પણ એટલું તો ચોક્કસ આજે આપણે કહી શકીએ કે આદિવાસી પટ્ટી પર હવે જંગ ખરાખરીનો જામશે. પણ એ પણ ક્યારે? જો ચૈતર વસાવા, આ જો કહીએ છીએ આપણે, એ દ્રઢ નહીં રહે અને બદલાય તો પછી અહીંથી પાછો ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર પુનઃ એકવાર થઈ શકે. અને આ માટે જ પાર્ટી સંપૂર્ણ રીતે તન મન ધનથી તમામ રાજકીય એની સાથે એ એક થઈને પ્રયાસમાં લાગી છે. આ આદિવાસી ગૌરવ અભિયાન જે કંઈ થયું, અને મેં તો સંપૂર્ણ એમની સ્પીચ મનસુખભાઈની સાંભળી છે, બીજા નેતાઓની પણ સાંભળી છે. જે ગણપતભાઈને ટાર્ગેટ બનાવેલા એ ગણપતભાઈને હીરો બનાવી રહ્યા છે. એક અહેવાલ પણ એવા છે કે જે નારાજ છે એમને જેવી રીતે પહેલા ગુજરાતની અંદર સ્થળાંતરિત કરીને કોઈકને રાજ્યપાલ બનાવી દેવાય, તો અસંતુષ્ટ નેતાઓને પણ સેટ કરવાનું બધું ગોઠવાઈ ગયું છે એવું ભારતીય જનતા પાર્ટીની આંતરિક લોબીમાં જ બોલે છે. પણ એ તો પાર્ટી જાણે, સમય બોલશે. પણ હવે બદલાતા સમીકરણોની અંદર સૌથી વધુ પત્રકારત્વનો જો કોઈ નજર શાર્પ એની દ્રષ્ટિ છે તો એની પર છે કે આવનારા દિવસોમાં ચૈતર વસાવા કેવું અને કેટલું એની તાકાત સામર્થ્ય બતાવે છે પ્રજાની વચ્ચે. બાકી આંતરિક પ્રવાહો બહુ જ પ્રવાહી અને સતત બદલાતા રહ્યા છે. લોકોનું જોડાવું એનાથી પક્ષને એટલી બધી એ નથી થયું, પણ એ છેલ્લે તો ક્યાં લઈ જવાનું છે પાયલબેન? કે મતપેટી સુધી લઈ જવાનું છે. અને મતપેટીમાં લઈ જવા માટે તો એમને વર્ક કામ કરીને બતાવવું પડશે. નિષ્ફળતા અને સફળતાની વાતો થાય છે, પણ હવે એને સાબિત પણ કરવી પડશે. નરેશભાઈ, છેલ્લો સવાલ છે કે અત્યાર સુધી આપણે મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવાની જંગ ખૂબ જોઈ. ગઈકાલથી એવું દેખાઈ રહ્યું છે કે હવે હર્ષ સંઘવી વર્સિસ ચૈતર વસાવા, અને જે રીતના એકબીજાને મિત્ર કહીને વાત કરવામાં આવે છે એ નવી જંગ શરૂ થઈ ગઈ છે. ડેડિયાપાડાની આસપાસના વિસ્તારોથી લઈને આપણે જે ડાંગની એની વાત કરીએ, એટલે આખા પટ્ટામાં આદિવાસી લોકોના તમે જુઓ નેતાઓના ચહેરા, તો એ 3-4 ચહેરાઓ જેવા છે કે જે ચર્ચામાં રહેતા હોય છે. અનંત પટેલ હોય કે પછી ચૈતર વસાવા હોય કે પછી મનસુખ વસાવા હોય, એ લોકોની જંગ આપણે જોયેલી છે. પણ આ નવી જંગ શરૂ થઈ છે, એનાથી કોને ફાયદો થવાનો? એક પ્રશ્ન એવો પણ થાય ને બેન કે મનસુખ વસાવા અને ચૈતર વસાવા આ બેનો જંગ ચાલતો હતો. હવે એ જંગમાંથી સીધો જ એ જવાબદારી કોણે ખભા પર લીધી? હર્ષ સંઘવીએ લીધી. તો એ પાછળનું કારણ પણ આપણે શોધવું પડશે પત્રકાર તરીકે કે કેમ. અને આ તો એક વસ્તુ બહુ સ્પષ્ટ છે બેન, કે જ્યાં આખું જ્ઞાતિ જાતિનું સમીકરણ ચાલતું હોય ત્યારે કેટલું, કારણ કે બધા જ જાણે છે, આખો દેશ જાણે છે, ગુજરાત જાણે છે કે મામા ભાણિયાની લડાઈ હતી. અને એની પાછળ પણ કેટલાક ગણિત હોય છે. બે ભાઈઓ લડતા હોય તો એક કોંગ્રેસમાંથી લડે ને એક ભાજપમાંથી લડે, કે એક આપમાંથી લડે ને એક કોંગ્રેસમાંથી લડે, અને તેનું અન્ડરસ્ટેન્ડિંગ. પણ આ બધી જ હકીકતોને ધ્યાનમાં રાખીને હવે જે વજીર હતા, રાજા તો ઠીક, વજીર હતા, એ વજીર બદલાયા છે. અને વજીરે એ જવાબદારી માથે લીધી છે કે અહીંયા આગળ મારે પણ કંઈક કરીને બતાવવું પડશે. કારણ કે અત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં મુખ્યમંત્રીની સામે એટલા જ સાપેક્ષ જો કોઈ એટલું એનાથી ચાલતું હોય તો ડેપ્યુટી સીએમ છે, હર્ષ સંઘવીજી ચાલે છે. હર્ષ સંઘવી એ બધાનો જ ચહેરો બનીને રહ્યા છે અત્યારે તો, એવું બધું. પણ ભવિષ્ય એમને પણ દેખાય છે કે ક્યાં છે, કેવું છે, ને કેટલું મજબૂત કરવાનું છે ને કેટલું નિર્બળ છે. અને એને કારણે આદિવાસી પટ્ટી ફરી એકવાર કહું છું કે આવનારા મહિનાઓમાં સૌરાષ્ટ્ર અને આ આદિવાસી પટ્ટી ઉપર ભારતીય જનતા પાર્ટીનું સંપૂર્ણ ધ્યાન રહેશે. ચાહે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય, અમિતભાઈ શાહ હોય. અમિતભાઈ શાહ આવે છે, એ અમદાવાદ અને બીજો એરિયા સાચવે છે, આખું ગુજરાત જુએ છે, બાજ નજર હોય છે. સંગઠનમાં તો એમનું જ આખરી નિર્ણય હોય છે. પણ એ બધી જે અંદરખાનીની ગોઠવણ છે, શતરંજની ગોઠવણી છે, એ બધી કરવાની અંદર પણ આ કંઈક ગોઠવાયું છે. અને એ અત્યારે તો એવું કહેવાય કે ચૈતર માટે ખરેખર એ રેડ સિગ્નલ છે. એને પ્રજાની અંદર એનું વર્ચસ્વ ને લોકપ્રિયતા ટકાવી રાખવાની છે, પ્રજાને પોતાની સાથે રાખવાની. 5, 25, 50, 100, 200 જાય તો નહીં, પણ વધારવાના પણ છે. અને જો એમને પછી આંતરિક નિર્ણયો કંઈક એવા લેવાઈ ચૂક્યા હોય, સંભાવનાઓ છે, બધી જ સંભાવનાઓ છે,
આજની રાજનીતિ સંભાવનાઓની રાજનીતિ છે. આજે અહીં છે, કાલે ક્યાં હશે ખબર નથી હોતી. બધાનો પ્રવાહ જ્યાં બાજુ જે ઢળાવ હોય તે તરફ ઢળી જાય છે. એની અંદર પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીએ એક ટાર્ગેટ નક્કી કર્યાનું આંતરિક સૂત્રોમાંથી મળે છે કે હાઉ ટુ કિલ, એને કેવી રીતે ડિઝોલ્વ, એને નિર્બળ કરવો ચૈતરને. અને જો નિર્બળ થયા પછી પણ પાયલબેન એક સંભાવના છે કે જો એ ભારતીય જનતા પાર્ટીમાં આવવા તૈયાર થશે તો એનું હાર્દિક સ્વાગત છે. પણ ચૈતરનું વ્યક્તિત્વ જે બધાએ જોયું છે અહીંયા, એ થોડું જિદ્દી છે, થોડું કડક છે, અને એનું પણ એની પાછળનું બી એક રીઝન છે કે લોકોમાં એની લોકપ્રિયતા એને ટકાવી રાખી છે. પણ છતાં માર્ક કર્યું, મહિના 2 મહિનાથી એના એટલા આક્રમક તેવર નથી દેખાતા, મીડિયાને એટલા આક્રમક તેવર નથી દેખાતા. હા, કદાચ ફરી પાછા એકવાર ઉભા થઈને કરે તો, પણ લોંગ ટર્મ કેટલું ચાલશે? ચિત્ર બહુ પલટાવવાનું છે આદિવાસી પટ્ટી પર, અને એ આખી આદિવાસી પટ્ટી છે. અને એ આદિવાસી પટ્ટી પર જીત્યા વગર ભારતીય જનતા પાર્ટીને ચાલે એવું નથી. જે કરવું પડતું હશે એ ભાજપ કરશે. એની સામે એને ઊભું થવાનું છે, થયું છે તો એને ટકી રહેવાનું છે. એ માટે પણ એને પ્રબળ પુરુષાર્થ કરવો પડશે. અને આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર ગુજરાતની રાજનીતિની અંદર આ ચાલશે. મધ્ય ગુજરાત તો સમર્પિત છે ભારતીય જનતા પાર્ટીને. એટલે આ બે પટ્ટીને સેટ કરી અને ચેલેન્જ છે ને, CR પાટીલ માટે જે ચેલેન્જ હતી ને સ્વીકારીને એમને જેટલી વિધાનસભા આપી, તો હવે નવા પ્રદેશ પ્રમુખ માટે પણ છે અને હર્ષ સંઘવી માટે પણ છે. એની આ બધી ગોઠવણો થઈ છે. બાકી સ્ટેટમેન્ટ જુઓ, પ્રફુલ્લ વસાવા, રાજ વસાવા કોંગ્રેસમાંથી આવ્યા, પ્રફુલ્લ વસાવા આપમાંથી આવ્યા. એટલે બંને પહેલા પ્રફુલ્લ વસાવાએ તો આમ આદમી પાર્ટી કેરનું છોડી નહોતું દીધું. પ્રફુલ્લ વસાવા જે અહીંયા આવ્યું હતું ને બેન, એટલે આ પક્ષાંતર કરીને મોરલ તોડવાની કોશિશની અંદર ભારતીય જનતા પાર્ટીએ આપને થોડી દબાવી છે. અને એ દબાવવામાં કદાચ એની પાસે રાજનીતિ એવી બી હોય કે ચૈતરને એવું લાગે કે ના, હું અહીંયા ઢીલો પડી રહ્યો છું, કે મારું કંઈક ધોવાણ થઈ રહ્યું છે, આપનું ધોવાણ થઈ રહ્યું છે. એ સ્ટેટમેન્ટ જુઓ, હર્ષ સંઘવીજીના શું સ્ટેટમેન્ટ છે કે આપથી આદિવાસી પ્રજા નારાજ છે, નિરાશ છે, એટલે ધીરે ધીરે નિષ્ક્રિય થઈ રહી છે. નિષ્ક્રિય થઈને કઈ તરફ લઈ જાય છે તો એ પોતે જ નક્કી કરે છે કે ભાજપમાં આવે છે. કારણ કે કરવું પડે ને, કાર્યક્રમો કરવા પડે, અને કાર્યક્રમ કરો તો 100, 200, 500, 1000, 2000 કોઈ ગણીને તો બતાવતું નથી. એટલે આ થયું છે. અને આ આખી જ વિસ્તારની અંદર એક મતબેંક છે, આદિવાસી મતબેંક. બધે જ એ લોકોને, અને ભાજપને ખબર નહીં કેમ, પણ એ આદિવાસી પટ્ટી પર વધારે મહેનત કરવી પડે છે. શહેરી વિસ્તાર છે ને, ત્યાં તો ભાજપ અને એનો ભગવો અને કમળ ખીલેલું રહ્યું છે, હજુ અકબંધ રહ્યું છે. પણ આ જેને આપણે બધા એવું કહીએ છીએ કે ઓછો શિક્ષિત છે, પણ ખરેખર તો એમનું દ્રઢ નિર્ણય શક્તિ હોય છે કે જ્યાં જવું છે તે લોકો નિર્ણય કરીને એને તરફ જ જાય છે. અને એમને બદલવા માટે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાએ પસીનો પાડવો પડે છે. એ મનસુખભાઈ હોય, એ ગણપતભાઈ વસાવા હોય, એ પછી દર્શનાબેન દેશમુખ હોય, કોઈ પણ. અને બીજું એક જે આપણે કહ્યું ને બેન, ખબર નહીં, નવું નેતૃત્વ ઊભું નથી થતું. ઉલટાવીને તપાસ કરવામાં આવે છે નેતાઓને જે જૂના છે, જેના માટે એવું કહેવાય કે કેટલાક તો એક્સપાયરી ડેટના છે, જેમનું હવે બજારની અંદર, મતદાતાઓના માર્કેટની અંદર કોઈ વેલ્યુ નથી. એમને પલટાવા સુલટાવા કરતા જો પાર્ટી પોતાનું નવું આવું, જે ચૈતર નવું બળ ઊભું થયું, એ છોટુભાઈ માંથી કે એમાંથી થઈને મજબૂત થઈને બહાર નીકળ્યા અને આપમાં ગયા. આવા જો ભારતીય જનતા પાર્ટી બી કોશિશ કરે, અને એના માટે બેન જો ત્યાગ આપવાનો હોય તો અત્યારે તો કંઈક અપાયો છે એવું કહેવાય છે કે ભાઈ રાજ્યપાલની કે એની કોઈક સારી હોદ્દાની લાલચ નહીં કહીએ, એમને તક આપવાનું કીધું છે અને સ્વીકારાતું હોય તો બીજા યંગ બ્લડને અને યંગ નેતૃત્વને, એ આદિવાસી હોય, બિન આદિવાસી હોય કે કોઈ પણ હવે આગામી વિધાનસભા, પાયલબેન લખી રાખજો, ભારતીય જનતા પાર્ટી યંગ બ્લડ માટે નવા નેતૃત્વને લઈને આગળ આવશે તો, અને તો જ કદાચ એના માટે બીજા 5, 10, 15 વર્ષનું નેતૃત્વ સત્તા ફિક્સ થઈ જશે.
એટલે આખી કાલનો કાર્યક્રમ જોવું અને આના પહેલાના પણ કાર્યક્રમો જોવું તો એટલું ખબર પડે કે ચૈતર વસાવાની જે જમીન છે એ ધીરે ધીરે હવે છીનવાઈ રહી છે. કોંગ્રેસ જેટલી મહેનત કરે છે, કોંગ્રેસ જો ત્યાં 5% પણ આમ આદમી પાર્ટીનો વોટ લેવાનો પ્રયાસ કરે, 5% પણ એ કન્વર્ટ થાય તો આમ આદમી પાર્ટી માટે ખૂબ ખરાબ છે. ભારતીય જનતા પાર્ટી પહેલેથી એક્ટિવ હતી અને છેલ્લા દિવસ સુધી કેવી રીતના મહેનત કરે છે બધાને ખબર છે. મનસુખ વસાવાના બદલાતા તેવરથી લઈને ગઈકાલે જે રીતના હર્ષ સંઘવીએ ભાષણ આપ્યા એ બધું જ ખરેખર મનસુખભાઈ જેમ કહે છે એમ ચૈતર વસાવાએ જાગવાની જરૂર છે ખરી, ઊંઘ ઉડાડવાની જરૂર છે કે એક્ઝેક્ટલી એમના વિસ્તારમાં ને એમના ગઢમાં થઈ શું રહ્યું છે. ભલે આમ આદમી પાર્ટી એવું નકારે કે 200 કાર્યકર્તા નથી જોડાયા, એ 200 નથી જોડાયા એવું પણ માની લઈએ, છતાં પણ 1000 કાર્યકર્તા જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, કોંગ્રેસ, બીટીપી, આમ આદમી પાર્ટી બધા મિક્સ પણ હોય તો પણ ત્યાં ફરીથી એકવાર કમળ ઓપરેશન જે કમળ કહેવાતું હોય છે કે ભાઈ ઓપરેશન કમળ થઈ રહ્યું છે ડેડિયાપાડામાં અને આદિવાસી આખા પટ્ટામાં ફોકસ થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું. એટલે એ હવે નવા નવા કાર્યક્રમો લેતા આવશે. પ્રધાનમંત્રી આવ્યા ત્યારથી આ સંકેતો હતા કે હવે ફોકસ ડેડિયાપાડા છે, હવે ફોકસ આદિવાસી વિસ્તાર છે. જે રીતના ચૈતર વસાવા પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે, જે રીતના જેલ ગયા એના પછી આદિવાસીઓ એમના તરફ આવ્યા, એટલે હવે 2027 સુધીમાં તો ત્યાંના ચિત્ર ખૂબ રસપ્રદ રહેવાના છે. થેન્ક યુ સો મચ નરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા. જી, આપને કઈ કહેવું છે? બેન, આ બહુ સાચી વાત છે. 2-5% બી મતદાતાઓનું ધ્રુવીકરણ થયું ને તો આપ તો જે અત્યારે ઉભરી રહ્યું છે, અત્યારે એવું સ્પર્ધામાં છે એવું દેખાઈ રહ્યું છે કે કહેવાય રહ્યું છે, બરાબર છે, પણ એને નાનકડું બી નુકસાન ગયું તો પછી એને ફરી પુનઃ ઊભું થવું અતિ કઠિન છે. એટલે કોંગ્રેસનું ધ્રુવીકરણ થતું હશે તો એ ભાજપમાં જ જાય છે. એ આપને મળતું હોય તો આપ ટકી રહેશે, પણ એની સાથે સાથે આપે પોતાના મતદાતાઓને જે પોતાની સાથે છે એને ટકાવી રાખવા માટે કંઈક ને કંઈક તો કરવું પડશે અને એમને કરેલા કાર્યો બતાવવા પડશે. પણ અત્યારે કશું સફળતા તો કરી નથી શકતા, કારણ કે સત્તા ક્યાં છે? સત્તા ભારતીય જનતા પાર્ટી પાસે છે. સંગઠન કોની પાસે? મજબૂત સંગઠન એ ભારતીય જનતા. હા છે, ભાજપના સંગઠનમાં બી મતભેદ છે, મતાંતર છે, અંદર ખેંચતાણ છે, પણ આ બધાની ઉપર 2-4 જણની ધાક અને પ્રભુત્વ છે. ત્યાં સુધી આ બે પાર્ટીઓએ તો સતત મહેનત કરવાની છે અને જાગતા રહેવાનું છે, ખાસ કરીને આદિવાસી પટ્ટી પર. થેન્ક યુ સો મચ નરેશભાઈ. થેન્ક યુ.